ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 15 રવિવાર. નિરંજન કહે, હે અલખજી, આપણે તો શુક્રાચાર્ય દૈત્યગુરુ અને દેવગુરુ પુત્ર કચ્છની વાત કરતા હતા ને? તમે તો મને ક્યાંનો ક્યાં આમ ફેરવ્યો. અલખજી કહે છે કે કચ્છને દૈત્યાચાર્ય પાસે મોકલતા પહેલાં ગુરુ સેવાની અતિ કઠિનમાં કઠિન તપસ્યા, સેવા, ધર્મ, કર્મની વાત સમજાવી હતી અને તેના સેવાર્થીઓને સાક્ષાત દેવોએ પણ તેમને છોડ્યા નથી એ વાત પણ સમજાઈ ગયા બાદ આપણે કોણ છીએ, શું કરવા આવ્યા છીએ, આ જગત શું છે, સનાતન ધર્મ શું છે અને આ અખિલ વિશ્વરૂપ દેખાય છે તે શું છે, તેને પામવા માટે જ આ કઠિન તપસ્યામાંથી પસાર થવું પડે છે. તે સમજાવવા માટે જ તને આમ ફેરવ્યો. અલખજી કહે છે કે હે નિરંજન, શુક્રાચાર્યે કચ્છને કહ્યું કે હે વત્સ, નિત્ય સવારે વહેલા ગોધન લઈને વનમાં ગાયો ચરાવવી અને સાંજ પડતા ગાયોને પરત લાવવી. ગાયો લઈને પરત આવતા માર્ગમાંથી સમિધા, ફળ, પુષ્પાદિ નિત્ય નવા તોડીને લાવવાના. કોઈ પણ ધર્મ કર્મ કરતાં ક્યારેય આળસ પ્રમાદ કરવો નહીં. ગુરુની આજ્ઞા પ્રમાણે તે નિત્ય વહેલા ઉઠીને શૌચ, સ્નાન, પૂજાદિ તેના નિત્ય નિયમનું નિજ કર્મ કરી ગુરુજીને નિત્ય પ્રણામ કરી ગાયો લઈને વનમાં જતો. ગાયો ચરાવી સાંજે આશ્રમમાં પાછો ફરતો. રસ્તામાંથી સમિધા, ફળ, પુષ્પાદિ તોડી લાવી ગુરુને અર્પણ કરતો. ગુરુ માટે નિયમાધીન થઈને ભિક્ષા માંગી લાવતો અને ગુરુજીને તે અર્પણ કરતો. ગુરુજી ભિક્ષામાંથી પોતાના હાથથી જેટલું આપે તેટલું જ કચ્છ સ્વીકારતો હતો. તેની ધર્મકર્મ સેવાથી શુક્રાચાર્ય અતિ પ્રસન્ન રહેતા હતા. માનવ જીવન ઈર્ષા, રાગ, દ્વેષ જેવા સડરીપુથી એટલું સડેલું છે કે તેનો સડો ઉગ્ર થઈને અહંકારને કારણે સર્વનો નાશ કરે છે. જુઓ, અહીં કચ્છ અતિ નમ્ર, વિવેક, વિનયથી ગુરુ શુક્રાચાર્યની સેવા શુશ્રૂષા કરે છે. ગુરુજી ખૂબ આનંદમાં રહે છે, પણ તેમના જ દૈત્ય શિષ્યોને કચ્છ ગમતો નથી. બધાને કચ્છની ઈર્ષા આવે છે. બધા દૈત્ય શિષ્યોને જાણ થઈ કે આ તો દેવગુરુ, જે આપણો શત્રુ છે તેનો જ પુત્ર છે. આપણા આશ્રમમાં જ ગુરુજી પાસે મૃત સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો છે. દૈત્યોનો શત્રુપુત્ર છે અને જો ગુરુજીએ પ્રસન્ન થઈને આપણી ગુપ્ત વિદ્યા તેને આપી દીધી તો આપણી જ વિદ્યાથી એ આપણા જ સૌના કુળનો સત્યનાશ કાઢી નાખશે. માટે પહેલાં તો તેનો જ આપણે મૂળમાંથી નાશ કરી નાખીએ. એમ વિચારી સૌ દૈત્ય શિષ્યો બધા ભેગા મળીને કચ્છને મૂળમાંથી કેવી રીતે મારી નાખવો એ વિચાર કરવા લાગ્યો. એકવાર વહેલી સવારે કચ્છ જંગલમાં ગાયો લઈને દૂર ચરાવવા ગયો. તે વેળાએ લાગ જોઈને કચ્છને કુહાડો મારીને સૌએ મારી નાખ્યો. સાંજ પડી, આશ્રમમાં કચ્છ દેખાયો નહીં. તેથી દેવયાનીએ પોતાના પિતાજીને પૂછ્યું કે પિતાજી, સાંજ પડી, ગાયો આશ્રમમાં આવી ગઈ, પણ હજી કચ્છ કેમ આવ્યો નથી? જરા ધ્યાન લગાવીને જુઓ તો ખરા કે કચ્છ ક્યાં ગયો છે, કેમ હજી પાછો ફર્યો નથી? શુક્રાચાર્યે ધ્યાનમાં જોતા જ દૈત્યોએ કચ્છની હત્યા કરી છે એમ જાણ્યું, જેથી હવે ક્યારેય તે પાછો આવી શકશે નહીં. દેવયાનીએ મંત્ર શક્તિ મૃત સંજીવની દ્વારા કચ્છને જીવતો કરી પુનર્જન્મ દેવાની શુક્રાચાર્યને આજીજી કરી.
ગુરુજીએ પોતાની મંત્ર શક્તિ દ્વારા કચ્છને જીવતો કર્યો. જપ્યો મંત્ર સંજીવની, ઉઠ્યો કચ્છ ત્યાં તેમ, આવી સત્વર ઘેર વંદે ગુરુપદ એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 50 દોહરો 45. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.